વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ Hello everyone, BSc Semester 5, Subject Microbiology, Paper 505, Principle of Immunology, Unit 1, Immunity, Immune Response and Cells and Immune System. Topic, Biological Function of Cell-Mediated Immune Response. તો આજના લેક્ચરમાં આપણે જે વાત કરવાની જે છે એ કે બાયોલોજિકલ ફંક્શન ઓફ સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. હવે આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે સેલ મેડિએટેડ જે ઇમ્યુન રિસ્પોન્સ છે એના મિકેનિઝમ્સ એની અંદર જે ટી સેલ છે એ એક્ટિવેટ થવાના છે તેના જે સ્ટેપ બાય સ્ટેપ છે એના વિશે વાત કરી. જનરલી જે સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ છે એની અંદર શું છે તો કે કોઈ જે એન્ટીબોડી છે એ પ્રોડ્યુસ થતી જોવા નથી મળતી, પરંતુ જે હ્યુમન બોડી છે એની જે ઇમ્યુન સિસ્ટમ છે એની અંદર જે સેલ્સ પ્રેઝન્ટ છે, ટી સેલ્સ છે, મેક્રોફાજ છે, ન્યુટ્રોકિલર સેલ્સ છે, એ પોતાનું કઈ રીતે વર્ક કરે છે. જ્યારે ફોરેન પાર્ટિકલ જે છે એન્ટીજન જ્યારે ફાઇટ કરે છે ત્યારે એના સામે જે તો કે જે સેલ્સ છે એ કઈ રીતે એની સામે વર્ક કરે છે એના વિશેની આપણે જે ઇન્ફોર્મેશન મેળવી. તો હવે એના ઉપર કે જેના બાયોલોજિકલ ફંક્શન શું છે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, તો એના વિશે છે આપણે આજે ચર્ચા કરીશું. તો હવે એ જે ફંક્શન છે એ 6 ટાઈપના ફંક્શન છે. એમાં જે ફર્સ્ટ જે છે એ ઇમ્યુન સર્વેલન્સ, સેકન્ડ જે છે એ ગ્રાફ્ટ રિજેક્શન, થર્ડ ડિલેડ ટાઈપ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન, ફોર્થ ઇમ્યુનિટી ટુ વાયરલ ઇન્ફેક્શન, ફિફ્થ ઇમ્યુનિટી ટુ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, સિક્સ ઇમ્યુનિટી ટુ પેરાસાઇટ્સ. તો હવે વન બાય વન એક ફંક્શન ઉપર છે આપણે એ માહિતી મેળવીશું. ફર્સ્ટ જે છે એ ઇમ્યુન સર્વેલન્સ, ધ કેરફુલ વોચિંગ, રેકોગ્નિશન એન્ડ કિલિંગ ઓફ ટ્યુમર સેલ્સ બાય ધ ઇમ્યુન સિસ્ટમ ઇઝ કોલ્ડ ઇમ્યુન સર્વેલન્સ. હવે શું કહેવા માગે છે કે તો કે આ જે ટ્યુમર સેલ્સ છે એને તો કે એના જે એન્ટીજન ટાઈપ જે છે એને તો કે રેકોગ્નિશન કરશે અને એને કિલ કરવાના જે ટ્યુમરિક સેલ્સ છે એને તો કે જે ટી સેલ્સ છે એને શું કરે તો કે કેન્સરસ સેલ્સને છે એ એની અંદર કિલ કરે છે. હવે એ જે સિસ્ટમ છે એને શું કહેવાય તો કે ઇમ્યુન સર્વેલન્સ કહે છે. It is brought about by cell-mediated immunity. T cell kill the tumor cells by its cytotoxic activity. હવે આ જે ટ્યુમર સેલ છે એને કયા સેલ્સ કિલ કરે છે તો કે જે ટી સેલ છે એને કિલ કરે છે. તો એ જે એક્ટિવિટી છે એને કેવી કહેવાય તો કે સાઇટોટોક્સિક એક્ટિવિટી. Lymphokines stimulate the macrophage and eat the tumor cell by phagocytosis. હવે શું થશે તો કે જે ટી સેલ્સ છે એમાં જે સિક્રેશન તો કે લિમ્ફોકાઇન જે છે એ શું કરશે તો કે મેક્રોફાજ જે છે ને સ્ટિમ્યુલેટ કરશે. હવે મેક્રોફાજ શું કરશે તો કે જે ફોરેન પાર્ટિકલ જે છે એને તો કે ઈટ કરશે. ફેગોસાઇટિસની મદદથી શું કરશે તો કે એ જે ટ્યુમર જે સેલ્સ છે એને તો કે કિલ કરવાના છે. એ કઈ પ્રોસેસથી તો કે ફેગોસાઇટોસિસ. હવે આ ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જનરલી જે આ ટ્યુમર એન્ટીજન્સ છે તો કે ટી હેલ્પર સેલ્સ અને સાઇટોટોક્સિક જે સેલ્સ છે તો શું કરશે તો કે એ જે ટ્યુમર સેલ્સને છે એ કિલ કરે છે. હવે એ સિવાય સેકન્ડ જોઈએ તો કે સિક્રેશન લિમ્ફોકાઇનનું સિક્રેશન જોવા મળે છે. એની અંદર શું થશે તો કે મેક્રોફાજ છે એ શું કરશે તો કે ટ્યુમર સેલ્સને ઈટ કરશે, એટલે ત્યાં એની અંદર છે એ કિલ થશે. સેકન્ડ છે એ કયું છે તો કે ગ્રાફ્ટ રિજેક્શન. The transplantation of tissue between genetically non-identical individuals of the same species is called allograft. શું તો કે ટિશ્યુ છે કે એની ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રોસેસ થાય છે તો કે જેનેટિકલી નોન આઇડેન્ટિકલ તો કે કોઈ બી એક જ સ્પીસીસ છે એની અંદર છે એ જોવા મળે છે તો કે ઇટ્સ કોલ્ડ allograft. Allograft decay and degenerate, it's called graft rejection. Graft rejection is brought about by cell-mediated immune response. The allograft is rejected in two ways. The HLA antigen, it's called human leukocyte antigen of the allograft stimulate the cytotoxic T cells. શું છે તો કે જે બે ટાઈપ્સના ટુ વે છે
એ આપણે ફિગરની અંદર જોઈએ તો કે અહીંયા જે તમને આપણને જોવા મળે છે હ્યુમન લિકોસાઇટ એન્ટીજન્સ HLA એન્ટીજન શું કરશે તો કે જે ટી સેલ્સ છે તો કે ઈ એલોગ્રાફ સ્ટિમ્યુલેટ કોને કરશે તો કે સાઇટોટોક્સિક ટી સેલ્સને. હવે ધ ટી હેલ્પર સેલ સ્ટિમ્યુલેટ ધી સાઇટોટોક્સિક ટી સેલ. આ હેલ્પર ટી સેલ છે એ શું કરશે તો કે આને જે છે એને સ્ટિમ્યુલેટ કરશે. એટલે શું કરશે તો કે અહીંયા જે સાઇટોટોક્સિક ઇફેક્ટ કિલિંગ કરશે એટલે અહીંયા તમને ગ્રાફ્ટ રિએક્શન જોવા મળશે. The T cell kill the graft cell directly by cytotoxic method. એ જે કિલ કરે છે એ મેથડ કઈ છે તો કે સાઇટોટોક્સિક મેથડ. The activated T helper cells also release lymphokines. હવે આ જે T helper cells છે એ શું કરશે તો કે સાથે સાથે ઘણી જે છે એ લિમ્ફોકાઇન છે એને સિક્રેશન કરશે અથવા તો રિલીઝ કરશે. The lymphokines stimulate the macrophage and make them to swallow the graft cells by phagocytosis. હવે શું કરશે તો કે એ જે લિમ્ફોકાઇન છે એ મેક્રોફાજને શું કરશે તો સ્ટિમ્યુલેટ. હવે મેક્રોફાજ ખબર છે કે એની અંદર શું કરશે તો કે આ જે HLA એન્ટીજન છે એ એની અંદર ફેગોસાઇટિસની પ્રોસેસ કરશે એટલે ત્યાં કિલ કરશે. એટલે અહીંયા શું જોવા મળશે તો કે ગ્રાફ રિજેક્શન છે. 2 વે જે પ્રોસેસ છે કે એમાં શું થશે તો કે હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન્સ છે એ તો કે એલોગ્રાફની અંદર ટી હેલ્પર સેલ્સ કઈ રીતે વર્ક કરે છે અને ફર્ધર જે ટી સાઇટોટોક્સિક ટી સેલ્સ છે કઈ રીતે વર્ક કરે છે. સાઇટોટોક્સિક ટી છે એ ડાયરેક્ટલી જે છે સાઇટોટોક્સિક મેથડથી લઈને એને કિલ કરે છે અને એક્ટિવેટેડ ટી હેલ્પર સેલ્સ છે શું કરશે તો કે લિમ્ફોકાઇનને છે રિલીઝ કરે છે અને એ લિમ્ફોકાઇન સ્ટિમ્યુલેટ મેક્રોફાજને કરે છે કેવી પ્રોસેસથી તો કે ફેગોસાઇટોસિસથી. હવે થર્ડ જે છે એ ડિલેડ ટાઈપ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન. હાઇપર સેન્સિટિવિટી ઇઝ ધ એલર્જી ક્રિએશન. હવે આ જે હાઇપર સેન્સિટિવિટી છે શું છે એલર્જી ક્રિએશન. ઇમિડિયેટલી તમને જે રિસ્પોન્સ આપે છે કોઈ બી ફોરેન પાર્ટિકલ્સ છે આપણે બોડી ઉપર અથવા તો તેની સ્મેલ આપણે લઈએ તો એના સમય એલર્જીક જે રિએક્શન આપે છે એ. વેન ધ એલર્જી રિએક્શન અકર સ્લોલી ઇટ ઇઝ કોલ્ડ ડિલેડ ટાઈપ હાઇપર સેન્સિટિવ. જે કે એલર્જી રિએક્શન છે ઘણી વખત જે છે એકદમ સ્લો આપણને છે અકરન્સ તો કે જોવા મળે છે. તો એ જે હાઇપર સેન્સિટિવિટીનો ટાઈપ છે એને કેવી કહી શકીએ આપણે તો કે ડિલેડ ટાઈપ હાઇપર સેન્સિટિવિટી. ઇટ ઇઝ બ્રોટ અબાઉટ ટી સેલ્સ. ટ્યુબરક્યુલિન ટેસ્ટ ઇઝ ટિપિકલ એક્ઝામ્પલ ફોર ડિલેડ ટાઈપ હાઇપર સેન્સિટિવિટી. તો કે ડિલેડ ટાઈપ હાઇપર સેન્સિટિવિટી છે એના જે કઈ એના માટે જો કે એક્ઝામ્પલ છે કેવી ટેસ્ટ તો કે ટ્યુબરક્યુલિન ટેસ્ટ. It is clinical test for the diagnosis of primary complex in children. The test is based on the fact that person infected with tuberculosis are allergic to tubercle bacilli or tuberculin. હવે આ જે ટેસ્ટ છે એ કયાના માટે તો કે કોઈ બી પર્સન છે અને ટ્યુબરક્યુલોસિસનું ઇન્ફેક્શન લાગ્યું અથવા તો એલર્જીક રિએક્શન બતાવતો હોય કયા તો કે ટ્યુબરકલ બેસિલાઈ અથવા તો ટ્યુબરક્યુલિન. This test is also called Mantoux test. આ જે ટેસ્ટ જે છે ટ્યુબરક્યુલિન ટેસ્ટ છે એને કઈ રીતે બીજા શબ્દમાં કહીએ તો શું કહી શકાય તો કે મેન્ટોક ટેસ્ટ. Whereas very small dose of tuberculin is injected into the skin in the arm. શું કરે તો કે જે આમ જે સ્કિન છે એની અંદર જે છે ટ્યુબરક્યુલિન સ્મોલ ડોઝની અંદર જે ઇન્જેક્શન આપવામાં આવે છે. If the person is not infected, no reaction appears. The person is already infected. Redness and swelling is due to the accumulation of T lymphocytes and macrophages to neutralize the tuberculin. ઘણી વખત કેવું થશે તો કે આ જે છે તમને અહીંયા જોવા મળશે સ્કિન તો કે હામ ઉપરનું જે ફિગર બતાવે છે સ્વેલિંગ ટાઈપ જોવા મળે છે ત્યાં જે છે એ સ્કિન ઉપર છે એ રેડનેસ જોવા મળે છે ઇન્ફેક્શન જ્યાં લાગ્યું છે ત્યાં તો ત્યાં કયા સેલ્સ વર્ક કરતા હશે એટલે આપણે જે આગળ ભણ્યા કે જોયું કે કઈ રીતે છે ઇન્ફ્લામેશનની પ્રોસેસ થાય છે એની અંદર છે તો કે એવી જ રીતે આમાં શું જોવા મળશે તો કે ત્યાં જે જગ્યાએ આપણને ઇન્ફેક્શન લાગ્યું નથી અથવા તો પર્સન છે એ ઓલરેડી ઇન્ફેક્ટેડ છે તો એ સાઇટ ઉપર શું જોવા મળશે તો કે રેડનેસ અથવા તો સ્વેલિંગ છે એ શેના કારણે તો કે જે ટી લિમ્ફોસાઇટ સેલ છે મેક્રોફાઇજ છે શું કરશે તો કે જે ટ્યુબરક્યુલિન જે ઇન્ફેક્શન લાગ્યું છે એને ન્યુટ્રલાઇઝ કરતા હોય છે એ સેલ્સ એટલે ત્યાં જે છે આપણને થોડું ઘણું સ્વેલિંગ અથવા તો રેડનેસ ટાઈપ જે સ્કિન પર છે એ જોવા મળે છે. એ આ ફિગરની અંદર છે એ બતાવેલું છે.
ફોર્થ જે છે એ ઇમ્યુનિટી ટુ વાયરલ ઇન્ફેક્શન. The response to a viral antigen is T cell dependent. Cytotoxic T cells recognize virally infected cells in associated with human leukocyte antigen molecules. હવે શું થશે તો કે જે ટી સેલ ડિપેન્ડન્ટ છે એ કોના સામે રિસ્પોન્સ આપે તો કે વાયરલ ઇન્ફેક્શન લાગે છે જે વાયરલ એન્ટીજન છે તેના સામે. They kill viral infected cells by cytotoxicity interferon આર અલ્સો પ્રોડ્યુસ. હવે આ જે ઇન્ફેક્ટેડ સેલ છે એને જો કે કિલ કરે છે, શું કરે તો કે સાયટોટોક્સિસિટી ઇન્ટરફેરોન છે પ્રોડ્યુસ કરશે. કોના દ્વારા તો કે લિમ્ફોસાઇટ્સ. તે એક્ટ એઝ અ નેચરલ એન્ટીબોડી. કેવું વર્ક કરે છે તો કે એ નેચરલ એન્ટીબોડી ટાઈપનું વર્ક કરે છે. કોની સામે તો કે જે વાયરલ ઇન્ફેક્શન લાગ્યું છે તેના સામે. ફિફ્થ જે છે એ ઇમ્યુનિટી ટુ બેક્ટેરિયલ ઇન્ફેક્શન. ધ બેક્ટેરિયલ આર ડિસ્પોઝડ બાય ફેગોસાઇટોસિસ. જે ઓર્ગેનિઝમ્સ છે એને કઈ રીતે ડિસ્પોઝ તો કે ફેગોસાઇટોસિસની પ્રોસેસથી. ઇટ ઇઝ બ્રોટ અબાઉટ ધી ફેગોસાઇટ્સ વિથ ટી લિમ્ફોસાઇટ્સ. હવે ઇન્ટરફેરોન છે એનો ટાઈપ છે તો કે ગામા જે ઇન્ટરફેરોન છે શું કરશે તો કે ગામા ઇન્ટરફેરોન એન્હાન્સ ફેગોસાઇટોસિસ. 6 જે ટાઈપ છે શું છે તો કે ઇમ્યુનિટી ટુ પેરાસાઇટ્સ. T cell and macrophage help in the elimination of Leishmania, Pseudomodium and Trypanosoma etc. શું કરશે તો કે આ જે પેરાસાઇટ જે છે તેને કોણ તો કે એલિમેન્ટ. હવે એની નાબૂદી કોણ કરશે તો કે આ લેશમાનિયા. એલિમિનેશનનો મિનિંગ થાય છે કે એને દૂર કરવું, હટાવવું, નાબૂદી. તો કે ટી સેલ અને મેક્રોફાજ છે એની અંદર છે સપોર્ટ કરશે, હેલ્પ કરશે. ગામા ઇન્ટરફેરોન સિક્રેટેડ બાય ટી લિમ્ફોસાઇટ્સ also help in the elimination of leishmania. Eosinophils kill parasite like Schistosoma and Ascaris. હવે ઇઓસિનોફિલ્સ છે એ જે કેવા પેરાસાઇટને કિલ કરશે તો કે સિસ્ટોસોમા અને એસ્કેરિસ છે. ધેટ ઇઝ વાય ઇઓસિનોફિલિયા એટલે કે ઇન્ક્રીઝ ઇન ઇઓસિનોફિલ્સ છે. શું થશે તો કે ઇઓસિનોફિલિયા એટલે એની અંદર શું થશે તો કે જે અંદર જે સેલ્સ છે એની અંદર ઇઓસિનોફિલ સેલ્સ છે એની તો કે એ ઇન્ક્રીઝ થશે. અકર્સ ઇન ધી વોર્મ ઇન્ફેક્શન લાઇક સિસ્ટોસોમિયાસિસ એન્ડ એસ્કેરિસિસ. હવે સિસ્ટોસોમિયાસિસ અને એસ્કેરિસિસ થશે ત્યારે શું થશે કે જે વોર્મ દ્વારા ઇન્ફેક્શન લાગ્યું છે ત્યારે એની અંદર શું જોવા મળશે તો કે ઇઓસિનોફિલ્સ જે સેલ્સ છે એ ઇન્ક્રીઝ થતા જોવા મળશે. તો આ જે આપણે 6 જે ટાઈપ જોયું કે બાયોલોજિકલ ફંક્શન કેવું છે સેલ મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સની અંદર તેના વિશેની આપણે છે ચર્ચા કરી. થેન્ક યુ.